તો થઈ ગઈ હતી મોર્નિંગ ને બાપ દીકરી બે મસ્ત સુતા હતા. જાગીને ગટુએ પપ્પી આપી દીધી ને મોઢું ધોયા વગરના બાપ દીકરી બે રમવા માંડ્યા. હું તો થઈ ગઈ તૈયાર, કેમ કે મારે કતારગામ જવાનું છે એક ઓપનિંગમાં ને અમે પહોંચી ગયા ડિઝાઇનર સ્ટુડિયોમાં. અને અહીંયા તમને છે ને કપડાં ડિઝાઇનર કરી આપશે, કસ્ટમાઇઝ પણ કરી આપશે ને. ત્યાંના છે ને ટ્રેડિશનલ ક્લોથ બહુ મસ્ત હતા. મેં તો પહેરી લીધા કેમ કે મને તો બહુ ગમી ગયા, પણ ભાવ હતો મેં કીધું લેવા નથી. અને એને શૂટ કરવાનું હતું, શૂટ કર્યું, એણે મને ગિફ્ટ આપ્યું ને ઘરે આવી ગયા. ઘરે આવીને ગિફ્ટ સીધું ગટ્ટુને આપ્યું. હરી કે આ હું ખજાનો લઈને આવી. પહેલાં એમાં ચોકલેટ નીકળી, ગટ્ટુ લઈ ગયા અને કુર્તી બહુ મસ્ત હતી. અને ભૂખ લાગી હતી તો અમે બધાય બેસી ગયા ખાવા, કેમ કે ખાધા વગરના આવ્યા હતા બહારથી. અને જો જુગાર રમવા બેસી ગયા. જુગાર રમીને ગટ્ટુએ મનોજભાઈને ટીપી જ નાખ્યા અને થઈ ગયા પાછા તૈયાર, કેમ કે રાધુનો બર્થડે છે ને તો ફોટોશૂટ કરવા જવાનું હતું. હું તૈયાર થઈ ગઈ, પણ હરી આવવા નહોતા તો પાછા મેં કપડાં ચેન્જ કરી લીધા. હું, રાધુ ને સંજયભાઈ બધા ગયા. અને આ બે જો નાના નાના મોડલ. અને ગટ્ટુ તો જો વળી કે હું તો વિડીયો બનાવવા આવી. મેં કીધું હાલો ભાઈ તારો વિડીયો બનાવી દો આજ તો. પછી અમને રસ્તામાં હરીને મનોજભાઈ બે મળી ગયા. અને આ આવી ગયું તો અમારું મિની મેક મનોજભાઈનું છે. અને રાધુ માટે ગિફ્ટ લેવા ગયા. આવીને બધા રેડી હતા અમારી વાટે ને. આ તો જો પુષ્પારાજ જો કેગા નહીં સાલા. ગટ્ટુ રેડી થઈ ગયું હતું અને એ પાપા રહી ગયું એના. અને આવી ગયા વિનાયકમાં. ગરમી એટલી હતી ને બાપ દીકરી બે ખૂણામાં બેઠા હતા. રાધુ એનું ગિફ્ટ ખોલતી હતી ને બધા ખાવાની વાટે હતા, કેમ કે અમારા ગ્રુપમાં બધા ભૂખડ છે. તમારા ગ્રુપમાં કેવા છે કમેન્ટ કરજો મને.